ભરૂચ જિલ્લાના ગંધર ગામે આહિર સમાજના કુળદેવી બિલિયાઈ માતાજી અને મુગલાઈ માતાજીના મંદિરે શ્રાવણ સુદ 14ની ઉજવણી શ્રદ્ધાભેર કરવામાં આવી। સવારથી જ માતાજીના મંદિરે પૂજન અર્ચન, શાંતિ યજ્ઞ, મહાઆરતી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે માતાજીના મંદિરે વિવિધ ફૂલોથી માતાજીના મંદિરને સજાવટ કરવામાં આવી હતી। લાઇટિંગથી, ડેકોરેશનથી પણ માતાજીના મંદિરને સુંદર રીતે સજાવટ કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વસતા આહિર સમાજના લોકો શ્રાવણ સુદ 14ના દિવસે ભરૂચ જિલ્લાના ગંધાર ગામે આવેલા બિલિયાઈ માતાજીના મંદિરે મોટી સંખ્યામાં દર્શને જતા હોય છે તથા મંદિર પરિસરમાં વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે। કેટલાક લોકો તો જિલ્લાભરમાંથી માતાજીના મંદિરે પગપાળા માતાજીના દર્શન આવતા હોય છે। ત્યારે સાંજે માતાજીના મંદિરે પૂજન અર્ચન અને માતાજીનું જાગરણ, ભજન, સત્સંગ, કીર્તન સહિતના કાર્યક્રમોના આયોજન કરાયા હતા, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં આહિર સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। આ ગંડાના ભાઠાની અંદર શ્રાવણ સુદ 14ના દિવસે બહુ મોટી સંખ્યાની અંદર ઉજવણી થાય છે। અમારે પડવાથી પરંપરાથી ચાલતું આવે છે અને આજે સમાજે જાળવી રાખે છે અને અહીંયા ચોખ્ખા ઘીનો નિવેદ થાય છે, સુખડી બને છે અને આ માતાજીની સ્થાપના એ રીતે થઈ છે કે એ અમારા વડવાઓ એક સમયની અંદર આ ગંડાના કાપાની અંદર માલ ઢોર લઈને આવતા અને તે ટાઈમ પર આ હિંસક પ્રાણીઓ, આ ભેટવાળા ગમે તે કોઈ ચોર લોકો આ માલનો ચોરી કરવા આવે તેની માતાજી રક્ષા કરતી હતી અને તે આજે પણ ચાલી રહેલું છે ને આજે પણ માતાજી આ માલધારી સમાજની, અમારા આહિર સમાજની, ભરવાડ રબારી સમાજની રક્ષા કરે છે અને આ વર્ષોથી અમારું જે કંઈ ચાલી રહેલું છે એ આજે અમે શ્રાવણ સુદ 14ના દિવસે પરંપરાગતથી ચાલતું આવે છે એ અમે કરીએ છીએ। માતાજીને શાંતિથી ઉજવણી કરીએ છીએ। આખો દિવસ જમણવાર ચાલે છે, રાતે માતાજીનું જાગરણ કરીએ છીએ અને સમાજ ભેગી મોટી સંખ્યામાં થાય છે અને આ બેટની અંદર બહુ સારી રીતે આ કાર્યક્રમ ઉજવાય છે અને મોટી સંખ્યામાં આહિર સમાજ ભેગો થાય છે।